ચ્યવન ઋષિ પાસે એકદમ વૃદ્ધ હતા, સુકન્યા સાથે એના લગ્ન થયા હતા. એણે એવી ટેકનોલોજી વિકસાવી હતી કે એક પ્રાસ બનાવ્યો હતો ને એ ખાઈ લે એટલે માણસ પાછો 16 વર્ષનો થઈ જાય. વિજ્ઞાન મથી રહ્યું છે. આ ચ્યવન ઋષિ ઉચ્ચ કક્ષાના સાધક છે, આયુર્વેદના જબરજસ્ત આચાર્ય છે. અને મનોજભાઈ એને પ્રકૃતિનો સાથે એટલો બધો નાતો જાળવ્યો હતો, એને પ્રકૃતિ સાથે એટલો પ્રેમ કર્યો હતો કે કોઈ પણ વૃક્ષ એની બાજુમાં જઈને કીધું, મહારાજ મારામાં આ ગુણ છે, મારાથી આ દવા બનશે. તમે એક કક્ષાએ પહોંચી જાઓ એટલે ધરતી ઉપરનું દરેક જીવ તમારી સાથે વાત કરવા તૈયાર થઈ જાય. લીમડો એમ કહે કે મારી કડવાશનો આટલો ઉપયોગ કરવામાં આવશે તો આમાંથી આ દવા બનશે, મારી છાલની આ દવા બનશે. પ્રેમ એક તાકાત એવી છે જે માણસને વશમાં કરી લે છે. તો ચ્યવન ઋષિને આવી રીતે પ્રેમ થઈ ગયો. આયુર્વેદના મોટામાં મોટા આચાર્ય થઈ ગયા, જેણે આયુર્વેદનો ખૂબ વિસ્તાર કર્યો. એના નામથી અત્યારે એક પ્રાસ આવે, શું કહે છે? ચ્યવન પ્રાસ. ચ્યવન યુવાન રહેવા માટે થઈને એને જબરજસ્ત એક એની પાસે વિજ્ઞાન હતું. ગઈઢાને પણ યુવાન બનાવી હતી. એ ચ્યવન પ્રાસ હજી મૂળ બનાવી નથી શક્યા કોઈ. ચ્યવન ઋષિ પાસે એકદમ વૃદ્ધ હતા, સુકન્યા સાથે એના લગ્ન થયા હતા. એણે એવી ટેકનોલોજી વિકસાવી હતી કે એક પ્રાસ બનાવ્યો હતો ને એ ખાઈ લે એટલે માણસ પાછો 16 વર્ષનો થઈ જાય. વિજ્ઞાન મથી રહ્યું છે. પાછું યૌવન લાવવા માટે આજે વૈજ્ઞાનિકો પ્લાસ્ટિક સર્જરી કરી રહ્યા છે. મોઢું ચામડી લબડી ગયું તો ચામડી પાછી સીધી થઈ જાય, માણસ અહીંયાની ચામડી બદલાવી દે, એવા ઇન્જેક્શનો લે છે. સંશોધન સતત ચાલુ છે. વિજ્ઞાન કદાચ 50 વર્ષ પછી એવું યુગ આવી જાય કે શ્રીમંતો પાછા યુવાન થઈ જાય તો બહુ મોટી વાત નથી. વૃદ્ધત્વને ઠેલવા માટેના બધા પ્રયાસો ચાલુ છે. પણ ઋષિઓ પાસે, આપણા મહાપુરુષો પાસે એ બધી જ ટેકનોલોજી હતી, બધી જ વાતો એ હતી. આ ચ્યવન ઋષિ ઉચ્ચ કક્ષાના સાધક છે, આયુર્વેદના જબરજસ્ત આચાર્ય છે. અને મનોજભાઈ એને પ્રકૃતિનો સાથે એટલો બધો નાતો જાળવ્યો હતો, એને પ્રકૃતિ સાથે એટલો પ્રેમ કર્યો હતો કે કોઈ પણ વૃક્ષ એની બાજુમાં જઈને કીધું, મહારાજ મારામાં આ ગુણ છે, મારાથી આ દવા બનશે. તમે એક કક્ષાએ પહોંચી જાઓ એટલે ધરતી ઉપરનું દરેક જીવ તમારી સાથે વાત કરવા તૈયાર થઈ જાય. લીમડો એમ કહે કે મારી કડવાશનો આટલો ઉપયોગ કરવામાં આવશે તો આમાંથી આ દવા બનશે, મારી છાલની આ દવા બનશે. બાવળ જઈને એમ કહેશે કે મારી ફરી બનાવી દેવો, એનું પાવડર બનાવીને કોઈ ખાશે તો ઘૂંટણનો પ્રોબ્લેમ દૂર થશે, કોઈ કહેશે મારું આ થશે, તુલસીજી કહેશે મારું. આ ચ્યવનમાં સામર્થ્ય હતું. ચ્યવન ઋષિ સામાન્ય નહોતા, જેની સાથે વૃક્ષો વાત કરતા, પ્રકૃતિ જેની સાથે વાતો કરવા તત્પર રહેતી હતી. આપણને વાત માનવામાં ન આવે કદાચ, કારણ કે આપણી હારે તો આપણા કાકાનો દીકરો એનો બોલતો હોય, આપણે યારે તો આપણો ભાઈ પણ બોલવા તૈયાર ન હોય. સગી નણંદ આપણને 12 વર્ષ સુધી ન બોલાવે. આ બોલે ક્યારે? જ્યારે પ્રેમ પ્રગટ થાય. પ્રેમ પ્રગટ જબ હોત હૈ આનંદ અંગે નમાય નેમ ધરમ નહીં પ્રેમ ભેદ વહેમ મિટ જાય. વહેમ અને ભેદ મટી જાય કે પડદો છે. તમારી સાથે પ્રકૃતિ વાત કરવા તત્પર છે. તમારામાં સામર્થ્ય છે તો એક રેતીનું કણ પણ બોલશે, વૃક્ષ બોલશે, છાણામાંથી અવાજ આવશે અને આ ભાવ પ્રગટ થઈ જાય. આ ભાવને કોઈ સમજી શકે નહીં, ડોક્ટર ન સમજી શકે. એ ભાવ આખો અલગ છે. ન બદિયા ભેદ ક્યા જાને मुझे दिल की बीमारी है न बदिया वैद क्या जाने मुझे दिल की बीमारी है न बदिया वैद क्या जाने मुझे. कभी कफरोग बतलाए, कभी तासीर गर्मी की, कभी कफरोग बतलाए.
जब आप सकारात्मक सोच रखते हैं तब कोई भी आवाज संगीत बन जाती है। आपकी सोच अगर सही है तो कोई भी आवाज संगीत बन जाती है, चाल नृत्य बन जाती है, मुस्कुराहट हंसी बन जाती है, मन ध्यान हो जाता है और जीवन उत्सव बन जाता है। जो सोच सारी हो तो प्रकृति તમારી સાથે વાતો કરવા, પવન વાતો કરવા તૈયાર છે, કાગડા ને કોયલ બોલવા તૈયાર છે, પણ આપણે સાંભળવા તૈયાર નથી। असर करती नहीं असर करती नहीं कोई दवा कीमिया तेरी असर करती है असर असर करती नहीं कोई दवा कीमिया तेरी न मन में चैन है तन की खबर न मन में चैन है तन की खबर सारी बिचारी है मन में चैन है तन की खबर सारी बिचारी है बचिया बैठ जागनी मुझे दिल की बीमारी है दिल की बीमारी है दिल की बीमारी ચવન એક પરાકાષ્ઠાએ બિરાજે છે। એક સાધનાની ઉચ્ચ કક્ષાએ માણસ જ્યારે પહોંચી જાય ત્યારે પ્રકૃતિ એની સાથે વાતો કરતી હોય, પછી એને જંગલમાં કોઈ સહારાની જરૂર ન હોય, એ એકલા બેઠા હોય, કીડી મકોડા એની હારે વાતો કરે, પારેવડા એની સાથે વાતો કરતા હોય। ચ્યવન ઋષિ જલની અંદર રહ્યા, ત્યાં માછલા ને મગરમચ્છ ને વેલ ને આ બધા છે ને રોજ ઋષિની આજુબાજુમાં ગોઠવાઈ જાય। પ્રાણીઓમાં આપણે એક સંવેદના હોય છે। આજે તો તમને એવા ઘણા વિડીયો જોવા મળશે, વેલ માછલી છે જેનાથી બંધાઈ જાય, રોજ એની પાસે આવે, વેલ એને ઊંચકીને ચાલે, પાણીમાં એવા તમને સો જોવા મળતા હશે, હાવ જ વશમાં થઈ જાય। પ્રેમ એક તાકાત એવી છે જે માણસને વશમાં કરી લે છે। તો ચ્યવન ઋષિને આવી રીતે પ્રેમ થઈ ગયો।